રાધે રાધે બધાઈને. તો આજનો દિવસ મારો બહુ જ મસ્તીનો છે, કેમ કે આજે મારે લાલાજીની સેવા કરવાની છે, એટલે હું આજે બહુ ખુશ છું. અને આ મારા લાલાજી છે મસ્તીના, ક્યુટ અને મસ્ત લાગે છે ને. તો આપણે એને ચાલો રેડી કરીએ. પહેલાં તો છે ને મેં એના વાઘાનું સિલેક્શન કર્યું, કેમ કે મારી પાસે એટલા વાઘા છે ને એટલે હું કન્ફ્યુઝ થતી હતી કે હું કયા વાઘા એને પહેરાવું. અને એની બાગડી છે, એના જે બધા ઓલા છે વાસળી, એટલે બધા કેટલા બધા હતા. અને પછી તો ફટાફટ હું રેડી કરવા માંડી હતી. પહેલાં તો સ્નાન કરાવી દીધું મસ્તનું, અને પછી આ બીજા બધા કપડાં હતા જે અલગથી છે મારી પાસે, સોરી વાઘા, જે અલગ અલગ ટાઈપના હતા. તો હું પાછું જોતી હતી કે ભાઈ કયું સરસ લાગશે એમ હું વિચારતી હતી. અને પછી મને છેલ્લા પિંક ગમ્યું, બહુ મસ્ત છે એ એકદમ. અને પછી હું આમાં સિલેક્શન કરતી હતી કે પાઘડી પહેરાવું કે રેડ સાફો પહેરાવું કે પિંક પહેરાવું, એ ખબર જ નથી પડતી સાચે. અને પછી તો મને છે ને આમ લાગતું હતું કે હું બ્લુ કલરનું મોરપંખવાળું પહેરાવું, કેમ કે બહુ મસ્ત છે. પછી સિંહાસન મસ્ત એનું રેડી કરવા માંડી, કેમ કે એ પર્પલ કલરની રાખવાની છું. અને બહુ જ મસ્ત લાગતી હતું સિંહાસન, તમે એકવાર જુઓ તો ખરી, બહુ મસ્ત લાગે. પછી મારા વાઘાજી મેં સિલેક્ટ કર્યા હતા, મારા લાલાજીને પહેરાવી દીધા. પછી મોતીની માળા ને એવું બધું પહેરાવી દીધું મસ્ત. પછી મસ્ત મને રેડી કરતી હતી. અને સાથે સાથે મને મનમાં એમ વિચાર આવતો હતો કે સાચે યાર મારી પાસે લાલાજી હોત ને મારી પાસે, તો મને મજા જ આવી જાય. અને મુંગુટ પહેરાવતી હતી ને તો એ નીકળી જ જતો હતો, કેમ કે મને એવું લાગતું હતું કે મારા લાલાજી મારી જોડે મસ્તી કરે છે. પછી એની બંસરીને મસ્ત રાખી દીધું. અને છે ને બંસરી જોઈને મને મારી બેનની યાદ આવી, કેમ કે એનું નામ બંસરી છે. અને પછી તો મસ્ત ફ્લાવર જેવું હતું, મને ખબર નથી એ બહુ મસ્ત હતું, મેં એની પાસે રાખી દીધું. અને પછી તો સીધું મેં જોયું ને ફાઇનલ લુક, તો મને બહુ જ ગમ્યું. કેમ કે યાર મારા કાન્હુજી બહુ મસ્ત લાગતા હતા, એકદમ ક્યુટ ને એકદમ સ્વીટલી, એટલા મસ્ત લાગતા હતા ને કે મને તો યાર મજા જ આવી ગઈ એમને જોઈને. અને હું થોડીક વાર ગાંડી થઈ ગઈ હતી એમને જોઈને, કેમ કે ભાઈ ભગવાનને જોઈને કોણ ગાંડું ન થાય, કેમ કે હું તો થઈ જ જાઉં છું ભગવાનને જોઈને ગાંડી. મને બહુ જ ગમે લાલાજી, અને એની સેવા કરવી ગમે, એની જોડે મારે રહેવું, એનો ટાઈમ સ્પેન્ડ કરવો પણ મને બહુ ગમે. મને લાલાજી બહુ ગમે છે. અને બહુ મસ્ત શ્રૃંગાર કર્યો આજે. ઓકે, રાધે રાધે. પાછા મળીએ બીજા બ્લોગમાં. થેન્ક યુ.